ખેડાના કપડવંજમાં સિંહસપાટા કરવા નબીરાઓને ભારે પડ્યા। શહેરના મીના બજારમાં મોડી રાત્રે કાર લઈને સ્ટન્ટ કરતા શખ્સોને પોલીસે પાઠ ભણાવ્યો। સ્ટન્ટ કરનારા ચારેય શખ્સને કપડવંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા। ધ્રુવ સમતાણી, પરમ સોની, પ્રકાશસિંહ સોઢા અને વીરસિંહ પરમારને પોલીસે પકડી લીધા છે। ચારેય નબીરાઓએ હવે ફરીથી આવી ભૂલ નહીં કરવાનું કહીને જાહેરમાં માફી માંગી છે। નબીરાઓએ ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ભૂલ ન કરવાની પણ ખાતરી આપી છે। પોલીસે કાળા કલરની ચારેય સ્કોર્પિયોના કાચ પરથી બ્લેક ફિલ્મ પણ હટાવી નાખી છે। સિંહ સપાટા કરવા આ યુવકોને ભારે પડ્યા છે। એક્શનનું રિએક્શન જોવા મળ્યું છે। સંવાદદાતા નિખિલ ફોન લાઈન પર જોડાયા છે। નિખિલ, ખેડાના કપડવંજમાં સિંહ સપાટા કરનાર નબીરાઓને હવે કાર્યવાહી છે તે તેમની સામે કરવામાં આવી રહી છે, શું અપડેટ? જી ને ચોક્કસથી જણાવીશ કે આમ તો જોવા જઈએ તો જે મેગા સિટી છે તેમાં આ પ્રકારના કૃત્યો સામે આવતા હોય છે, પરંતુ હવે નાના ટાઉનમાં પણ રાત્રિના સમયે નબીરાઓ જે વાહનો લઈને આ પ્રકારના કૃત્યો કરતા હોય છે। જે વિડીયો વાયરલ થયો હતો તે એક દિવસ પહેલાનો છે। આ વિડીયોને લઈને કપડવંજ ટાઉન પોલીસ તરત જ એક્શન મોડમાં આવી હતી અને જે ચારેય નબીરાઓ છે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। સાથે સાથે તેઓની કાર પણ હાલ ડિટેન કરવામાં આવી છે। ચારેય કારો પર લાગેલા જે બ્લેક ફિલ્મ હતી તે પણ દૂર કરી દેવામાં આવી છે અને પોલીસે જે આરોપીઓ છે તેઓએ જે કાયદાને હાથમાં લીધો હતો ત્યારે પોલીસે પણ તેને હવે કાયદાનો પાઠ ભણાવ્યો છે। એટલે ચોક્કસથી આ લોકોને કાયદાનો ડર ન હતો, પરંતુ પોલીસે તેઓને પકડી પાડ્યા છે અને કાયદાનો પાઠ શીખવાડ્યો છે। સાથે સાથે તે લોકોએ પોતાની ભૂલ પણ સ્વીકારી છે અને ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવાનું પણ તેઓએ નિવેદન આપ્યું છે। બિલકુલ નિખિલ, જાણકારી બદલ